ને અત્યારે તો બાપુ અત્યારે તો સમય છે એનો એની વગર જાણ નો જૂતે ડોય વીરા મારા જાગા માગા જાગા માગા નગર વીરાની એક માં ફૂલું ને એક ત્રાહી જાતી હોય તે વીરા મારા જાગા કેવા ગીત ગાયા એવા ગવાતા છે એ લાંબે ઢાળે ઉપાડે ક્યાંથી આવ્યો રે ક્યાંથી આવ્યો રે હમણાં તો ઈ જ હાલે રોડે નીકળીએ તો એકલી ફૂલડા વાળી જ ગાડીઓ હામ્યું મળે બધી માથે ગજરા નાખ્યા ની ઉડતા જતા હોય હોટલે ઉભા રહીને ચા પાણી પીવે તો ન્યાય એખાતો ઉભા હોય વરરાજાની ગાડી આપણે અંદર ડોકે તો વરરાજા કન્યા બે ગુલ્ફી ખાતા બેઠા બેઠા શાળો છે તારો બાપ ખરેખર એ પરણી લેજો ભાઈ ટાઈમે હા લગ્ન કરી લેજો ટાઈમે હા બહુ મેં જોયું ને બેનો જે ગીત ગાય ત્યારે બહુ મજા આવે હ કેવા ગીત ગાય ક્યાંથી આવ્યો કીધું એટલે લઈ લો ક્યાંથી આવ્યો રે ક્યાંથી આવ્યો રે આ બાવળના ઠૂઠા જેવો ક્યાંથી આવ્યો રે તા હામેલી ઉપાડે રાખી મેજો રે તારી શેડાળી સોડી હાટું રાખી મેં હાદુલભાઈ આ જાન પક્ષને માંડવા પક્ષની બાયું ન ગાચ્યું હોય હેડાળા છોકરા કાખમાં ને લાડવા સોરવે આવ્યું હોય ને એ આ બધા ઉપાડ કરજો હોય બહુ સરસ આમ બેહીન ગયા જૂઠ બોલે માંડવા ડોલે અમી સાસરીએ જવાના અમી 500 પારી ખાવાના સુટકી ખાવ ને મારા બાપનું હું જાય પણ હમણાં મને ટીવીમાં ભીખુદાનભાઈ ઇન્ટરવ્યૂમાં પૂછ્યું બહુ લાંબુ ઇન્ટરવ્યૂ હતું બધે લગ્ન વિશે જ હાલતું હતું એટલે મને પ્રશ્ન કર્યો કે વરરાજાને એટલો બધો શું કામ શણગારે અને એટલા બધા ગીત શું કામ ગાવામાં આવે ત્યારે મેં જવાબ આપ્યો કે જન્મથી લઈ અને લગ્ન સુધી આપણા 16 જે સંસ્કાર છે પ્રથમ ગર્ભ સંસ્કાર અને છેલ્લા અગ્નિ સંસ્કાર મધ્યસ્થ 9મો સંસ્કાર એ લગ્ન સંસ્કાર છે એ લગ્ન સંસ્કાર સુધી સમાજે બહુ આપ્યું હોય દીકરાનો જન્મ થાય એટલે જબલા કોક આપે અમુક તો ભિખારી નથી બનાવતા કાં એવું કંઈક હોય ને ભિખારી બનાવે મારા દીકરાને ભિખારી બનાવ્યો છે કે તમારી પહેલી જ લેવાનું હું કામ અમારે આટલું બનાવો છો અત્યારે 5 વર્ષ અમે ભિખારી રાખ્યો છે આવું કંઈક હોય ને એવું કંઈક ઘરનું એને કાંઈ આપવાનું નહીં ઘરનું ખવડાવવાનું નહીં ઘરનું કપડું ન પહેરાવાનું આવું કંઈક હોય મારું રામ જાણે પણ બહુ સરસ વાત છે કે સમાજ બાળકનો જન્મ થાય એટલે સઠિયું પહેરાવે આંગળી પહેરાવે જબલું દેવરાવે નામકરણ આવે તેથી એનું નામ માંડાવે તેથી ચોપડે નામ લખાવે તેથી માણસો ચોપડો વધાવે એમાં લખાવે અને લગ્નમાં ચાંદલો કરે અરે ખાલી વીંટી હોય તો એમ કે આલ્યો તમારા દીકરાના વીંટી પહેરાવજો તમારો દીકરો વરરાજો છે ને આ બધા સપોર્ટ કરે અને પરણીને વયો આવે ને ત્યારે બાપુજી એને બુક આપે બેટા તારા જન્મથી લઈને અત્યાર સુધી જો એટલી યાદી છે તને પરિવારે સંબંધીઓએ જાય ભાઈઓએ હવે અહીંયા સુધી તને ઉજળો કરીને મૂકી દીધો હવે તું સમાજને કેટલા ઉજળા કરી તારા હાથની વાત છે અને પછી ગીત હું કામ ગાય વીરો મારો લાખેડો વીરો મારો રાજા જેવો આપણે એના વખાણ કરે ને ગીતમાં આનું કારણ શું મને પૂછ્યું ત્યારે મેં એ કીધું કે અગ્નિની સાક્ષીએ અને હજારો માણસની હાજરીમાં અને ગામની બજારમાં ઢોલ વાગતો ગયો હોય એ ગામે જોયો હોય એ એને યાદ રાખવાનું હોય કે આ ગામમાં અમારા હામિયા ત્યાં હતા ને આ ગામમાં પછી આ હેરીમાં કોથળિયું પી ન નીકળાય અમારાથી નકર તો આ ધરા લાજે ભલા માણા એટલે વરરાજાના વખાણ કરે આ બેનો વરત હું કામ રે આ બેનો વરત તમે શું કામ રહ્યો બેનો વરત રહી ને આ વરત શું કામ રહ્યો એટલે બધા ભૂખ્યા શું કામ રહ્યો હારો ઘૂઘું મળે એ હાટું જ ને તમે સપનામાં આવો તો અમારે જાગવાની જરૂર જ નથી આ અમારું સપનું છે અમે સપનામાં બેઠા છીએ સાહેબ આ સંસાર ખોટો કે સપનું ખોટું આમાં કંઈ હળ ઉઠતી નથી હા એક માણસને સપનું આવ્યું બાપુ
સપનામાં એ પતંગિયું થઈ ગયું, સપનામાં પતંગિયું થઈ ગયું, પાછું એ પતંગિયાને ઊંઘ આવી, એને સપનું આવ્યું, પાછું માણા થઈ ગયું. પતંગિયું સપના માણા થઈ ગયું. આ એવું છે. હે જેસલ આપો, બોલો બોલો બાપુ. એવું બાપુ માપ છે નહીં મારી પાસે. 11 ઇંચ નો 12 ઇંચે તો ફૂટ થાય. અવડું 12 ઇંચે તો ફૂટ થાય. ઊંચો કે ફૂટ જેવડો થોડો હોય. 11 ઇંચ તો ફૂટમાં 1 ઇંચ ઊંચું છે બાપુ. અવડો થોડો હોય થોડો. ના ભાઈ તમે ઇંચ ન દીધું યાર. આપણે એમાં નથી જવું ઘોડામાં ને એમાં. શું આવા પ્રશ્નો કરે બેઠો બેઠો, મને આટિયા ચડાવે બોલો. ના એની ઊંચાઈ હતી 6.5 ફૂટ. રાણા પ્રતાપને ખંભે આવતો. ક્યાં આવતો? રાણા પ્રતાપની ઊંચાઈ હતી 7 ફૂટ, 120 કિલો વજન. હવે કેવું? 11 કિલોનો ભાલો. કેટલા? 11 કિલોનો ભાલો, 7 કિલોની તલવાર. બખ્તરને બધું થઈ અને 34 કિલો વજન હતું. કેટલું? 34 કિલો બખ્તર, ભાલો, ઢાલ, ટોપો અને 2 તલવાર. 82 મણનું નહોતું. 82 મણ તો આપણો અતિશય અલંકાર છે. હા, 82 મણનો ભાલો લઈને રાણો જે હલ્દી ઘાટી ઉતર્યા, એ 82 મણ અતિશય અલંકાર છે. 11 કિલો ઘણું. હા, 11 કિલોનો ભાલો છે હજી, હું જોઈ આવ્યો છું. પણ 11 કિલો કે નાની વસ્તુ કહેવાય યાર. તો ફોન હા હા હા. તમે અત્યારે ક્યાં છો? હાલો 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 લઈ લો બાપુ, હાલો હાલો. ત્યાં લીધું બાપુ બોલો. ઠીક, આડા છે હું કાંઈ છે ક્યાં વૈયા ગયા પાછા. ઠીક, બેનો બેઠા એટલે એખાદી વાત એની લઈ નહીં તેમ થાય કે રોજ આ બાજુ જ બધું રાખ્યું, આ બાજુ કે. હું નાનો તો તેથી બહુ ગાતો, હવે નથી ગાતો. બહુ નહીં ગાવાના. આમાં શું છે, અમુક વડીલો બેઠા એને ખરાબ લાગે. હા, કારણ કે એ લગ્નની વાત આવે તો 80 વર્ષના બાપાને કડિયાની કહું મળે તૂટા. હું કામ ભાઈ ભાઈ ભલે તાણ પણ પહેણ્યા હતા. અમારા હાદુલભાઈને મારે મુલાકાત બાપુ 90માં 91 એકચ્યુઅલી વાળા યાદવ સાહેબ આવેલા ને કડાક. હા, ત્યારે હું આવેલો સાહેબ પાસે. હા, અમારા મિત્ર હતા. એટલે તમે એમ ન માનતા કે માયો કલાકાર છો પછી ગામ ઓળખે. હો સાહેબ બધા ઓળખતા ત્યારે, ખૂબ બધા મિત્રો. અને પછી પ્રોગ્રામમાં તો એ હાટું આવતા જોવા કે એ છે કે બીજો આ ધંધે આ ક્યાંથી ચડ્યો, આ છોડિયા ઘાણ મેદાન ખીલા આ ક્યાં. નવીન લાગે કે નહીં હાદુલભાઈ? ખોટું ન બોલતા. એ અણહાર ને અત્યારને અણહાર જો તમને લાગે એ સૌ મારા સદગુરુએ, મારા મુરલીધર મહારાજે મારી ખોડિયારે મારી અણહાર ફેરવી નાખી છે. હાથમાં બેરખા હોય ને એમાં હાથકડી ન આવે. પછી આખે આખે આમ યુટર્ન લાગી ગયો આખો. બસ આ કૃપા. માતાઓ બેઠા, બધી વાત તમારી ફરમાઈશ બધી મારે લેવી છે, પણ હું દરેક કલાકારોને લક્ષમાં લઈ અને કોણ બાપુ આવે છે? મૌલિકાબેન દવેને વિનંતી કરું. પછી આપણે ભાઈને સાંભળશું, કારણ કે એક જેન્ટ્સ એક
લગ્નની સિઝન છે, પછી ખોટું થાય. હા, અધિક માસ કેદી આવવાનો છે પાછો બાપુ? આ વર્ષે છે? 2 શ્રાવણ છે ને આ વખતે? છે તો ખોટો ન હોવો, પંચાંગ લઈને ફરું. હા તો થઈ ક્યાં ગયો મોબાઈલ ત્યાં ગયો? પડખે રાખો તો લઈને ફોન બોન આવે તો ન ઉપડે તો પછી ખરાબ લાગે. ક્યાં ગયો મોબાઈલ? ગોતો. તમારે દાંત આવે બાપુ, દાંત આવે. પૈણ્યા ને એટલે દાંત આવે. જો હી કરીને ઉભું રહું ને તમારે. પપ્પાને પૂછ્યું